નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો પીએમ નરેન્દ્ર મોદી તેમની આગામી 26 થી 28 તારીખે ગુજરાત મુલાકાત દરમિયાન છે અને ત્યારે જણાવી દઈએ કે અમદાવાદ, દાહોદ, ભુજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારે પીએમ મોદી વડોદરા આવનાર છે અને જ્યાં એરપોર્ટ ખાતે તેમનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે અને આ માટે વડોદરા મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે પીએમ મોદી ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે અને આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે 10 વાગે વડોદરા એરપોર્ટ ખાતે આવવાના છે અને ઓપરેશન સિંદૂરમાં ભારતે જે રીતે પાકિસ્તાનને જબડાતોડ જવાબ આપ્યો છે તેને લઈને વડાપ્રધાનનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે અને અંદાજિત 15 મિનિટનો આ કાર્યક્રમ રહેશે. ત્યારે હાલમાં વાત કરીએ આપણે તો મોટી સંખ્યામાં શહેરીજનો અને આ કાર્યક્રમમાં જોડાશે અને વડાપ્રધાન દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારે તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પણ રોકાશે અને જ્યાં તેમને સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાશે. તમામ વડોદરાના નાગરિકો ને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે. મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદૂર છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે. એટલે લગભગ 1 કિલોમીટરની રૂટ છે. આના એરપોર્ટના બહાર જ 15 મિનિટનું કાર્યક્રમ છે. એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ, કલેક્ટરની ટીમ અને પોલીસ કમિશનર ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે. પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો માનનીય વડાપ્રધાનશ્રીનું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છે. યસ, કાલે અમે મીટિંગ કરવાના છે. તમામ વડોદરાના નાગરિકો, પ્રામાણિક સંસ્થાઓ, સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્સ્ટિટ્યુશન, સ્કૂલ્સ, કોલેજીસ બધા, કારણ કે સિટીઝન સેન્ટ્રિક છે, બધા નાગરિકો વડાપ્રધાનશ્રીને સન્માન કરવા માટે આયોજન છે. એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે. એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આનું આયોજન કરવા માટે પ્રયત્ન જે કાર્યક્રમ માટે આયોજન છે એ તો અલગ છે, પણ રૂટીનમાં આપણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ કાયમી જ રહેશે. આખા સિટીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ, સફાઈ, રોડ રસ્તાની કામ, પાણીનું વ્યવસ્થાનું કામ, એમાં કંઈ બાંધછોડ નથી. એ પરફેક્ટ એ રીતનું કામ કરતું જ રહેશે. કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટ ડે, એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી. એ વડોદરાના નાગરિકો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે. ઓપરેશન સિંદૂર સક્સેસફુલ કરવા બદલ વડોદરાના નાગરિકો એમને સન્માન કરવાનો કાર્યક્રમ છે. એ ટૂંકામાં એરપોર્ટની બહાર લગભગ 1 કિલોમીટરની અંદર અમે સન્માન કરવાના છે. પછી ફ્લાઇટનું આગમન નક્કી કરવાનું છે. થેન્ક યુ. કે સોમવારે માનનીય વડાપ્રધાન શ્રી પોતાની દાહોદના રૂટ દરમિયાન 15 થી 20 મિનિટ સુધી વડોદરા રોકાવાના છે. ત્યારે વડોદરાના તંત્ર અને નાગરિકો દ્વારા જે રીતે 22મી એપ્રિલે પહેલગામની 22 રાન ઘાટીમાં હુમલો કરીને 26 પુરુષ ટુરિસ્ટોને એમનું ધર્મની જાન પહેચાન કરી અને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014થી આત્મનિર્ભર ભારત, અંત્યોદય અને ઝીરો ટોલરન્સ ફોર ટેરરિઝમની નીતિના આધારે કામ કરી રહ્યા છે. ત્યારે આ જે બહેનો દીકરીઓના સિંદૂર ઉજવવાનું જધન્ય કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું એનો જડબાતોડ જવાબ 7મી મેથી ચાલુ કરીને આપવામાં આવ્યો. ખાસ કરીને ભારતની જે આત્મનિર્ભર ભારત અંતર્ગત જે પોતાની લશ્કરી તાકાત છે એનો ઉપયોગ કરી અને બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ અને હારોપ અને હાર્પી જેવી મિસાઇલોનો ઉપયોગ કરી અને એમના 11 કરતાં વધુ આતંકવાદી બેઝનો નાશ કરવામાં આવ્યો અને 7 તારીખે સૌ પ્રથમ 9 જેટલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને 100 જેટલા આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારવાનું કામ કર્યું. ત્યારે આ સંદર્ભે આખું દેશ ગર્વથી માથું ઊંચું કરી રહ્યો છે અને વડોદરા શહેરના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ કે પોતાની માતા બહેનોની સુરક્ષા માટે મોદી સાહેબ અને મોદી સાહેબની આર્મી સજ્જ છે અને તમામ લોકોને જે સાંત્વના આપવાની છે એ કામ મોદી સાહેબે કર્યું છે. ત્યારે વડોદરાની જનતા
પોતાને જે સુરક્ષા મળી રહી છે એનો આભાર વ્યક્ત કરવા અને બહેનો ખાસ કરીને કે જે એમના સિંદૂર ઉજાડવાનું કામ જે આતંકવાદીઓએ કર્યું હતું એનો બદલો લીધો છે અને ભારતની લશ્કરી તાકાતનો આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ લશ્કરી તાકાત, ઇલેક્ટ્રોનિક વોરફેર અને જે ઊંચી ઉડાન કરતી આપણી બ્રહ્મોસ મિસાઇલ છે કે જે પાકિસ્તાનની રડાર સિસ્ટમ અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી અને જે રીતે આપણે લશ્કરી સુપ્રિયોરિટી બતાવી છે આખી દુનિયાને લશ્કરી પરચો બતાડ્યો છે, ત્યારે આ પ્રસંગે વડોદરા નાગરિકોની છાતી ગદગદ ફૂલી રહી છે અને જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે પધારવાના હોય ત્યારે મોટી સંખ્યામાં નાગરિકો અને બહેનો ભેગા થઈ અને એમના અભિવાદનનો, એમનો આભાર વ્યક્ત કરવા સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ભરૂચ જિલ્લા જંબુસરમાં સિકોતર માતાના મંદિરથી તિરંગા યાત્રા નીકળી હતી. વાત કરીએ આપણે તો ભારતીય સેનાએ જે ઓપરેશન સિંદૂરમાં દ્વારા જે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબ આપ્યો હતો અને તિરંગાને ગૌરવ અપાવ્યું હતું. અને ત્યારે આ જ વસ્તુને લઈને ભારતીય સેનાના ગૌરવને ઉજાગર કરતી આ તિરંગા યાત્રા રાષ્ટ્ર પ્રેમીઓએ આ તિરંગા સાથે જંબુસરમાં દેશભક્તિની એક મહેક ફેલાવતી યાત્રાનું આયોજન કર્યું હતું. જણાવી દઈએ કે તિરંગા યાત્રા સિકોતર માતાના મંદિર થઈ સમગ્ર બજાર પહોંચી હતી અને તિરંગા યાત્રામાં સર્વ ધર્મના લોકો જોડાયા હતા. અને ત્યારે યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત ધારાસભ્ય ડીકે સ્વામી સહિત મોટા આગેવાનો જોડાયા હતા અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો રાષ્ટ્ર ગીત ગવાયું હતું. એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં આવેલા પહેલગામમાં બેસરનની ખીણમાં 26 જેટલા આપણા પર્યટકોને આતંકવાદીઓએ પર્યટકોનું નામ પૂછીને, એમનો ધર્મ પૂછીને જે ગોળીબાર કરી અને જે મરણ પામેલા છે એમની પત્ની અને એમના પુત્રોની સામે જે ગોળી મારીને નિર્મમ હત્યા કરી, એ પછી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ કીધું કે આતંકવાદીઓને તેઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમે એમને જવાબ આપીશું. અને દેશના લશ્કરની ત્રણેય પાંખોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના 9 જેટલા અડ્ડાઓને દેશ નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને ઓપરેશન સિંદૂરના નામે આ દેશના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યું. દેશના આ જવાનોના માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને આજે જંબુસરમાં પણ અલગ અલગ જાતિ અને સંપ્રદાયના લોકો એકત્ર થઈ અને એક બિન રાજકીય રીતે આજે તિરંગા યાત્રા અહીં જંબુસરમાં પણ નીકળી હતી અને એમાં જોડાયેલા સૌનો અમે આભાર માનીએ છીએ. તો આ તરફ વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુરમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસનો સીજીએસટી ઇન્સ્પેક્ટર 2000ની લાંચ લેતો ઝડપાયો છે. જ્યાં જણાવી દઈએ કે સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બેરવ 2000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથો ઝડપાઈ ગયો છે. જીએસટી નંબર આપવા બાબતે પોઝિટિવ રિપોર્ટ કરવા આરોપી લાંચિયા સીજીએસટી ઇન્સ્પેક્ટરે આ લાંચ માંગી હતી અને ત્યારે અરજદારના જીએસટી નંબર આપવા બાબતને લઈને તેમના ઘરે જઈ અને સ્થળ વિઝિટ કરી અને તેના ફોટો પાડી લાંચ માંગણી કરી હતી. અને અરજદારે પાલનપુર એસીબીનો સંપર્ક સાધતા એસીબીએ છટકું ગોઠવી અને લાંચિયા સીજીએસટી ઇન્સ્પેક્ટરને 2000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. અને ત્યારે આપણે જણાવી દઈએ કે પાલનપુર એસીબીની ટીમે આરોપી સીજીએસટી ઇન્સ્પેક્ટર હનુમાન પ્રસાદ બરૈયાની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આગળ આ તરફ આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં સફેદ ડુંગળીના પાક પર ખેડૂતે પોતે જ ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી અને ડુંગળીનો પાક જે છે તે નાશ કરતો ખેડૂતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સતત રોજિંદા ડુંગળીના ભાવ એકદમ તળિયે પહોંચી જતા ખેડૂતોમાં ગુસ્સા સાથે નિરાશા પણ જોવા મળી રહી છે. અને ત્યારે આ સોશિયલ મીડિયામાં ખેડૂત દ્વારા સફેદ ડુંગળી ખેતરમાં ઊભા પાક પર ટ્રેક્ટરથી રોટાવેટર ફેરવી રહ્યો અને તેવો આ જે વિડીયો છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને જણાવી દઈએ કે સમગ્ર વિડીયો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા
મહુવાના ઉગલવાણ ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ત્યારે ઉગલવાણ ગામમાં સફેદ ડુંગળીના અંદાજે 50 થી 80 વીઘામાં ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ચલાવી અને ડુંગળીનો નાશ કર્યા અને ઊભી જે ડુંગળી હતી તેની ખેતીને ખેડી નાખી સમગ્ર ડુંગળીના પાકનું નુકસાન કર્યું છે. તો બીજી બાજુ બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા બનાવવામાં કૌભાંડનો એક મામલો સામે આવ્યો છે. જ્યાં જણાવી દઈએ કે રૂપિયા 36.50 લાખની ખર્ચે જે બનાવેલા રેન બસેરા કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યો છે અને સરકારી કાગળ પર વર્ષ 2016 થી 2025 સુધી રેન બસેરા બનાવવાનું જે કૌભાંડ છે તે સામે આવ્યો છે. જણાવી દઈએ કે અરજદાર પ્રિતેશ શર્માની ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી છે અને તે ડીસામાં તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે અને એ છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની. 2018-19થી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે, પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં. અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે. હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી, પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી. મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે. સમસ્ત ખારવા હાસોટી માછી સમાજ ભરૂચ દ્વારા એક શુક્લ તીર્થ ખાતે 3 લોકો ડૂબી જવાના મામલે જ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં છતી અને અધૂરો હોવા મુદ્દે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ બનાવ સંબંધી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરનાર જે જવાબદાર લોકો છે તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને સાથે જ મૃતકના પરિવારને યોગ્ય વળતરની ચૂકવણી કરવામાં આવી નથી અને તેમજ પોલીસ તંત્ર દ્વારા BNS મુજબની કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી નથી હોવાના આક્ષેપો સાથે પરિવારના સભ્યોએ અને સામાજિક જે કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. અને જણાવી દઈએ કે જેને લઈને આયોગ તરફથી 4 સભ્યોની SITની એક રચના કરીને તપાસનો અહેવાલ રજૂ કરવા માટે ભરૂચ કલેક્ટરને આપવામાં આવ્યું છે. મિસ્ત્રી બોલું છું. વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે, મળી ગયા. એમની બેન ઠામ છું. એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા, એ લોકો બીજો ખારો બતાવે છે. એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા, એ લોકો ઊંધું બોલે છે. તો અમને સહાય તો જોઈએ કે નહીં. અમારે કોઈ છે નથી. અમારે આ 2 દીકરીઓ છે. 2 દીકરીઓનું શું કરવાનું? અમારે એમનું કોઈ કમાવવાનું નથી રહ્યું તો એમને શું કરવાનું? ઘેરમાં એ લોકો ત્યાં પધરાવા ગયા છે, આ સરાવા ગયા. એમની મમ્મી ડૂબી ગયેલી હતી, મરી ગયેલા, તો એમનું સરાટ કરવા ગયા છે. ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ, એમને કંઈ ખબર નહીં પડી. તો પેલા છોકરો ડૂબી ગયો. એ લોકો 3 જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે લોકો અંદર ધસરી જ ગયા છે. રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને, એમને કોઈ ખારા પડતા હશે? આખી જિંદગીની સુકલટીટની જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કઈથી આવી ગયા? તો એ લોકો બીજો ખારો બતાવે છે. ક્યાંથી બીજો ખારો આવી ગયો? આ લોકો ખાય સામે તો એ લોકો હજુ અમાર લાશો કરે તો એ લોકો હજુ ખારા ખોદે જ છે. રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના, ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો. અમને સહાય જોઈએ બસ. અમારી 2 દીકરીઓનું થાય એવું. અમને બીજું કંઈ જોતું નથી. અમે કંઈ માંગતા નથી. એમનું કોણ પૂરું કરે?
એ લોકો કશું કહેવા નહીં માંગતા એટલે આ કંઈ પૈસાથી કામ ચાલતું હશે એ તો જ આ થતું હશે બરાબર છે હા રાજકારણ આમાં કંઈ કામ જ છે બધું એટલે એમનું કંઈ અગાડી વધતું નથી આજે 7મા મહિનાની સવાર થઈ છે એમનો કોઈ જવાબ નથી આવતો તો અમારે કરવાનું શું બોલો હવે આ 2 દીકરીઓ છે તો એમને ખાવાનું પીવાનું ના જોઈએ એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી એમને કોની સહારે એમને રાખવાની હું પોઈ છે તો હું જોવા જાઉં પછી હું તકે લાવીને તકે ખાય તો એમને કાંઠી હું એમને બી આપું છું ત્યાં જે વ્યક્તિ ત્યાં ડૂબાયા ત્યાં હજુ ખાડા ખોદતા જ હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે એ જગ્યા તો છે જ નથી જઈને ડૂબાયેલા ત્યાં તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે ત્યાં ડૂબાયેલા છે ત્યાં છતાં પણ ત્યાં ખાડા ખોદતા હતા શું માંગ છે તમારી માંગ શું છે આજે તમે અહીંયા આગળ આવ્યા શું માંગ લઈને શું કહેશો અમારે ખ્યાલ ન્યાય જોઈએ છે અમારે એ સહાય જોઈએ છે અમારું કોઈ છે નથી મારો તો એકને એક દીકરો હતો મારો તો એકને એક દીકરો જતો રહ્યો મારું કોઈ છે જ નથી આ ખોટું એક ખડંગવાળાએ લખેલું છે તો આ તરફ જામનગર શહેરના ચેતના હોટલમાંથી કેરીના રસમાંથી વંદો નીકળ્યો છે જણાવી દઈએ કે લાલ બંગલા સર્કલ નજીક આવેલું ન્યૂ ચેતના રેસ્ટોરન્ટમાંથી ભોજન લેવા સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો અને ત્યારે ગ્રાહકે ગુજરાતી થાળી મંગાવી હતી અને કેરીના રસમાં મૃત વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને જાણ કરી હતી અને રેસ્ટોરન્ટ માલિકે ઉડાવ જવાબ આપવાનો આ ગ્રાહકે આરોપ લગાવ્યો છે અને ત્યારે જણાવી દઈએ કે ફૂડ વિભાગ દ્વારા હમણાં હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ગ્રાહકે માંગ કરી છે અને ત્યારે ફૂડ વિભાગ દ્વારા સમગ્ર મામલે હાઇજેનિક અંગે પણ તપાસ કરી છે હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે તો એના માટે એ લોકોએ બીજું કંઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યું વંદો નીકળ્યો રસમાંથી અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા તો એ રસ મેં પીધો છે હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે આ લોકો એક થાળીના 300 રૂપિયા ચાર્જ કરે છે તો આ પ્રકારે હાઇજીન જ્યાં મેન્ટેન થતું હોય ત્યાં બધા લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જ્યાં હાઇજીન મેન્ટેન થતું હોય ત્યાં આપણે જમવા જઈએ હવે આટલા રૂપિયા દેતા પછી પણ આ લોકો જો આવી રીતના જમાડતા હોય તો થોડું જોવું જોઈએ અમે ફૂડ શાખાની અંદર પણ ફોન કરેલો હતો જાસુલિયા સાહેબને કે ભાઈ આ રીતના સર આવી રીતના અમે એને કમ્પ્લેન કરેલી હતી કે આવી રીતના છે એટલે આ લોકોનું ઓનરનું કહેવાનું એમ છે કે ભાઈ તમે ફૂડ શાખામાં કમ્પ્લેન કરશો કે કોઈ પણ જગ્યાએ કરશો અમાને પણ બધા લોકો ઓળખે છે એટલે હવે મારી ખાલી એટલી ફૂડ શાખા છે કે ભાઈ બીજી કોઈ પણ તંત્ર છે તો એ લોકોને ખાલી આ રીતના જે વસ્તુ થાય છે એ લોકો મેન્ટેન કરવું જોઈએ કે ખાલી એટલીસ્ટ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ કે જેથી કરીને ફૂડ પોઈઝનિંગના આ બધા જે પણ કાંઈ છે એ વસ્તુ ના બને પ્લસમાં હું મારા ઘરની અંદર એક જ જણો કમાવાળો છું કાલ સવારના મારી સાથે મારી હેલ્થ સાથે જો કાંઈ પણ થશે તો એનું જવાબદાર કોણ રહેશે અમારે ખાલી એનો જવાબ મહારાજસિંહ જાડેજાની ટેલિફોનિક કમ્પ્લેનમાં તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીની સૂચનાથી એફએસઓની ટીમ લાલ બંગલા વિસ્તારમાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરની ફરિયાદ અનુસંધાને તેને જમવામાં મેંગો જ્યુસમાંથી મરેલ વંદો મળી આવ્યો છે એવો વોટ્સઅપ ફોટો એફએસઓને મળતા સર ઉપર રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે અને આ સરમાં એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન તપાસ અને હાઇજેનિક કન્ડિશન બાબતે એફએસએસએની જોગવાઈ અનુસાર કામગીરી કરવામાં આવેલ છે તેમજ હોટલ માલિકને ન્યુસન્સ અંગે 10,000 રૂપિયા પેનલ્ટી પણ કરવામાં આવેલ છે અને હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી રેસ્ટોરન્ટનું કામકાજ બંધ. સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે આવેલા પુલ પરથી એક યુવકે છલાંગ લગાવી આપઘાત કર્યાની કોશિશ કરી છે અને યુવકે અગમ્ય કારણોસર ગોંડલ નદી પરના જે 30 ફૂટ ઊંચા પુલ ઉપરથી ઝંપલાવ્યું હતું અને ત્યારે જાણવા મળી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલ પુલ પરથી ઝંપલાવનાર જે યુવક છે
તે શનિ નામનો હોવાની વિગતો સામે આવી રહી છે. ગોંડલી નદીમાં ઝંપલાવનાર યુવકને અન્ય યુવકે બહાર કાઢ્યો હતો અને ત્યારે ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ સ્ટાફ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને એના પછી તપાસ હાથ ધરી હતી. વાત કરીએ આપણે તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હમણાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ અમરેલીના બગસરા પંથકમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો છે. જ્યાં જણાવી દઈએ કે આ કમોસમી વરસાદના કારણે હમણાં હાલમાં ખેડૂતોની ચિંતા વધી રહી છે અને બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટાથી આ કમોસમી વરસાદ પડ્યો હતો અને ત્યારે બગસરા તાલુકાના જે નવી અને જૂની હળિયાદ, હામાપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે આ કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે બગસરા તાલુકાના હામાપુર, હાલરિયા, નવી જૂની હળિયાદ સહિત જે વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને ગ્રામીણ ગામડાઓમાં પણ ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદથી લોકોને ગરમીમાંથી હમણાં હાલ આંશિક રાહત મળી છે. તો આ તરફ વાત કરીએ આપણે તો અમદાવાદના મિની બાંગ્લાદેશમાં આજે બુલડોઝર સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી છે અને જણાવી દઈએ કે 3000 પોલીસ કર્મચારીઓ 2 SRP કંપની સુરક્ષા હેઠળ છે. અને ત્યારે અમદાવાદના ચંડોળા જિલ્લાના જે પાસા લલ્લા બિહારીએ મિની બાંગ્લાદેશની સ્થાપના કરી હતી અને ત્યારબાદ અમદાવાદ પોલીસે આ લલ્લા બિહારી જે છે તેની અટકાયત પણ કરી હતી અને એની સાથે તેના પુત્રને પણ કસ્ટડીમાં લીધા હતા. અને પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મિની બાંગ્લાદેશ ઉપર બુલડોઝર ચલાવ્યું હતું અને તોડી પાડ્યું હતું. અને ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બુલડોઝર સ્ટ્રાઇક 2 શરૂ કરવામાં આવી છે અને જેમાં મોટી સંખ્યામાં બુલડોઝર દોડી રહ્યા છે અને 2.50 લાખ ચોરસ મીટર જમીનમાંથી જે ગેરકાયદેસર મકાનો છે તે દૂર કરવામાં આવશે. અને 3000થી વધુ પોલીસ કર્મચારીઓ અને જે તૈનાત કરવામાં આવી છે. અને વાત કરીએ આપણે તો 26 SRP કંપનીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલી છે. અને ત્યારે જાહેર સ્થળો પર નજર રાખવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહી ચાલી રહી છે. આપણી પાસે પૂરતા ફોર્સ છે અને કોઈ એવો ઇસ્યુ અત્યારે આવ્યા નથી કે કોઈ અહીંયા બંને જ કોમ્યુનિટીના લોકો રહે છે. એવું નથી કે એક જ કોમ્યુનિટીના રહે છે. ખાસા બીજા બંનેના છે અને એ લોકો પોતે જ આપણને સામાન લઈ જઈ રહ્યા છે અને સહકાર પણ આપી રહ્યા છે. એટલે અપેક્ષા છે કે આજે મોટા ભાગે ડેમોલિશન પૂરું થઈ જશે. આવતીકાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે. એ જે રીતેના AMCના કામ ચાલી રહ્યું છે એને જોઈને તો મોટા ભાગે તો 80% તો આજે જ પતી જવાનું છે. ના, અત્યારે આ વખતે નથી. પહેલા જ હતા લલ્લા બિહારી અને એક હતા, એનો તો પહેલા જ ફેઝમાં તોડી દીધા છે. સર, હજુ બી જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે અમુક એવા લોકો જે છે તે લોકો પોલીસની દાદાગીરી કરી રહ્યા છે. આમ થોડા એ જે હોય ને જેના તૂટી રહ્યા છે બહુ એટલે નેગ્લિજિબલ છે. ના, અહીંયા જે છે ને અત્યારે કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે ઝોપડા બનાવે છે, સાથે સાથે મંદિર યા મસ્જિદ બનાવે છે. તો આ સિવાય કોઈ હતું જ નહીં. બરાબર છે. આ पहलगाम हमले के बाद जिस तरह से जो हर एक राज्य में डिमोलेशन की कार्यवाही जो है राज्य सरकारों के द्वारा शुरू की गई. गुजरात की अगर बात करें, गुजरात के अहमदाबाद में चंडोला तालाब में फेज 1 जो किया गया था, फेज 1 में तकरीबन 4000 जो झुपड़पट्टी थी उसको चंडोला तालाब से जो अतिक्रमण जो बांग्लादेशियों के द्वारा किया गया था उसको हटाया गया था. अब जाके डिमोलेशन का जो फेज 2 है चंडोला का, वो देख रहे हैं आप. जो ये चंडोला तालाब का फेज 2 है ये फिलहाल जो है अभी कर रहे हैं. तकरीबन 8000 जितने जो मकान है जिसको यहाँ पर ये आप देख सकते हैं. यहाँ पर ये चंडोला तालाब है. ये पूरा ये जहाँ पर ये मकान जो बने हुए थे पूरा ये तालाब था और तालाब के ऊपर अतिक्रमण करके दबाण करके मकान जो है वो बनाए गए थे. अब इन सभी मकानों को फेज 1 की अगर बात करें, फेज 1 में तकरीबन 4000 जितने ऐसे मकान जो है उसको यहाँ चंडोला से हटाए गए थे. अब अगर बात करें अब तकरीबन 8000 जितने जो मकान जो अवैध रूप से यहाँ पर जो बनाए गए थे
उन सभी को यहाँ से हटाने की कामगिरी जो है वो चल रही है। किसी भी तरह से कोई सुरक्षा में ऐसे चूक हो, उसकी वजह से पुलिस का चुस्त बंदोबस्त जो है वो कर दिया गया है। तकरीबन 3000 जितने पुलिस कर्मियों को यहाँ पर जो है वो तैनात किया गया है। तकरीबन 25 जितनी SRP की टुकड़ी जो है वो यहाँ पर जो है वो लगाई गई है। साथ ही साथ अगर बात करें तकरीबन 8 जितने PSI, 4 जितने PI, एक DYSP सहित के जो लोग हैं वो पूरे जो है वो यहाँ पर उपस्थित है। आप देख सकते हैं ये फेज 2 का काम जो है वो अभी चल रहा है। JCB के द्वारा सभी जितने भी अवैध रूप से जो मकान जो बनाए गए थे उनको अभी हटाने की कामगिरी जो है वो JCB के द्वारा अहमदाबाद म्यूनिसिपल कर रही है। तकरीबन 75 जितने JCB को इसमें जोड़ा गया है। हो सकता फेज 1 जब चल रहा था उस समय यहाँ पर पूरा निरीक्षण उनके द्वारा हो सकता है। DGP दोनों में से कोई एक पूरी कामगिरी अभी चल रही है। तकरीबन 8000 जितने तो आता અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચાર